સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે। અત્યાર સુધી આશરે 7 કેસ નોંધવામાં આવ્યા છે, જેમાંથી 4 બાળકોના મોત નીપજ્યા છે। આ રોગ સૌથી વધુ બાળકોને ભરડામાં લે છે। તો આ રોગ ફેલાય છે કેવી રીતે, આ રોગના લક્ષણો શું છે અને રોગથી બચવાના ઉપાયો શું છે, આવો જાણીએ। ખૂબ જ નાની એવી સફેદ માખી દ્વારા આ વાયરસનો ફેલાવો થાય છે। જે જગ્યા પર કાચા મકાનો હોય છે અને ઘરમાં લીપણ કરેલું હોય છે, ત્યાં તિરાડોમાં ચાંદીપુરા વાયરસનો ઉપદ્રવ થવાની શક્યતા રહે છે। ચાંદીપુરા વાયરસ ખૂબ જ જીવલેણ સાબિત થાય છે। ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો સહિતના લક્ષણો આવી જતા હોય છે। આ ઉપરાંત 10 વર્ષથી નીચેના બાળકોમાં આ રોગ પ્રવેશતો જોવા મળે છે। આ જીવલેણ રોગની ઓળખ કઈ રીતે કરીશું અને શું છે તેના લક્ષણો? ચાંદીપુરા વાયરસના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેમાં વ્યક્તિને ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે। ચાંદીપુરા વાયરસ મોટા ભાગે 10 વર્ષથી નીચેના બાળકોમાં જ જોવા મળે છે। આ વાયરસ ખૂબ જ જીવલેણ છે। આ રોગને અટકાવવા શું કરીશું? કાચા અને પાકા મકાનની તિરાડો પૂરી દેવી જોઈએ। માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસ કરવા જોઈએ। આ રોગ નાના બાળકોને ભરડામાં લે છે, તેથી બાળકોનું આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા જોઈએ। રાત્રે સૂતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ। આરોગ્ય અધિકારીને જાણ કરી મેલેથિન પાવડરનો છંટકાવ કરાવવો જોઈએ। આ ઉપરાંત વાયરસના લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ।